બળિયો એ બા હાલો હાલો મારે ટાઈમ થાય છે. હાલો પરદેશ જવાનો. અરે બેટા જલ્દી જાવું છે તારે? હા માં. જોજો તારું ધ્યાન રાખજે મારા દીકરા. કઈ ઠંડુ બંડુ ખાતો નહીં, શરદી વાળો કોઠો છે અને કઈ ખાટું ખોરું ખાતો નહીં મારા દીકરા. એ હું બધું ધ્યાન રાખી, મને કાંઈ નહીં થાય. બા મારા બાપાનું અને બેનનું અને બધાનું ધ્યાન રાખજો, વહુનું ધ્યાન રાખજો. હું જાઉં છું અને કંઈ ઉપાધિ કરતા નહીં. અરે મારા દીકરા હું તો બધાયનું ધ્યાન રાખીશ પણ તું તારું ધ્યાન રાખજે હો. હા હા હું ટાઈમે જમી લેજે હો. હા હું જમી લઈશ હો માં. હારું હું કહેતો તો બાપા ક્યાં ગયા? એ તારા બાપા વાડીએ ગયા છે. બીમારી હાલતમાં એને વાડીએ ક્યાં બા તમે મોકલો હો? અરે એ તને જાતા ન જોઈ હગે મારા દીકરા, એટલે વાડીએ વહી ગયા. હારું બેન ક્યાં હે? બેન અંદર છે. એ બેન. હા ભાઈ આવું. હાલો હું જાઉં છું. બાનું ધ્યાન રાખજે. હા ભાઈ તું તારું ધ્યાન રાખજે અને અહીંયા કાંઈ પણ તકલીફ હોય ને તો અમને કહેજે, મૂંઝાતો નહીં ભાઈ. હા હું કહીશ બેન. અને ભાઈ અહીંયા કોઈ આડા રવાડે ન ચડતો અને મહેરબાની વ્યસન ન કરતો ને ભાઈ. વ્યસન તને ખબર ને સારું નથી. અત્યારે પપ્પાની કિડની ફેલ છે, ધ્યાન રાખજે હો તારું. હા ધ્યાન રાખ. હા ક્યાં ગઈ જલપા? બોલાવતો બા અને જલપાને. ભાભી, એ ભાભી. હાલ જલપા હું જાઉં હું. ધ્યાન રાખજે તારું, બાનું ધ્યાન રાખજે ને બાપુનું ધ્યાન રાખજે. પાછા જલ્દી આવજો ને. હા જલ્દી આવી જઈશું. અને ધ્યાન રાખજો અને ફોન કરતા રહેજો. હું રોજ ફોન કરીશ, તારે રડવાની જરૂર નથી. હું પાછો અને જલ્દી વહેલો આવીશ. હું થોડો કંઈ ક્યાંય બીજે જાઉં, હું દેહમાં કમાવા જાઉં હું. એ તો મને ખબર છે કે આપણી ઘરની પરિસ્થિતિ જોઈને જવું પડે છે, પણ તમારા વગર ગમશે નહીં. ના 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 રોમાં જલપા, રોવાનું ન હોય એમાં. સમજો, રોવાનું ન હોય એમાં. રોમાં બાનું ધ્યાન રાખજે, બાને હાસવજે હો. અને બા હું જાઉં હું. હા આવજો મારા દીકરા. હાલ બેન ફોન આવજો. કરતો રહેજો. હા હા ધ્યાન રાખજે ભાઈ. હા હા બેન. બા ભાઈનો વયો ગયો ગમશે કે? દીદી, અરે એમાં રોવાનું ના હોય. ભાઈ નથી તમારા તો શું થઈ ગયું? ભાભી તો છે ને. હે અને મમ્મી તમારે પણ રડવાનું નથી, હસવાનું છે. બાકી આવશે ને તો મને ખીજાશે કે તે દીદીને ને મમ્મીને સાચવ્યા નથી. ના ના એવું નહીં થાય. મમ્મી તમારે ચા પીવી છે? અરે મમ્મી તમે પણ કેમ જરાય રડવાનું નહીં. હમણાં સમય કેમ વીતી જશે ને એ તો ખબર જ નહીં પડે. હમણાં પાછા આવી જશે. તમે આરામ કરો અને બેસો, હું છે ને થોડું ઘરનું કામ પતાવી દઉં. અને દીદી તમારે કઈ નાસ્તા પાણી કરવા છે? ના ના હું મારું હોમવર્ક પતાવી લઉં. હા ભલે પતાવી દે. હવે કેવા સંસ્કારી મળ્યા છે મને તો, પણ છોકરાની મારે પરદેશ કમાવા મોકલવો પડે. શું કરું? હાલો ઓલા ભાભા હું વાડીએ કરતા આવીશે, એકલા બેઠા બેઠા એ રોતા આવીશે. ક્યાં હો તું? ત્યાં હું ગુડાણો? હું અહીં રાહ જોઉં છું. તમે એક કામ કરો, જલ્દી આ બાજુ આવો. તોય સુને ભાઈનું ટેન્શન નથી હવે મારે. હું કા ઈ ગયા હે પરદેશ, એટલે હવે મારે કાંઈ ટેન્શન નથી. કોઈ નથી બીવાની જરૂર નથી. હા હઈટા વાલ હું અહીંયા આવું છું. બધાય પ્રશ્ન પૂછવા હોય તાત્કાલિક. કંઈક વાત કરતા હતા, કોકને મળવાની ક્યાં ગયા હશે? ધ્યાન તો રાખવું જોશે હો. એક તો એના ભાઈ છે નહીં એટલે બધી છૂટી મળી ગઈ એને. કંઈક તો કરવું જ પડશે. આની છે ને તપાસ તો કરવી જ જો. હા ક્યાં જાય છે નહીં. હા ઓમ તો છે ને અત્યારે જ તપાસ કરવાની જરૂર છે. એની પાછળ પાછળ જ જાઓ.
ઘેરે આવશે. કેટલી વાર તે લગાડી. અરે તમે મને કેટલી વાર હેરાન કરો કઈ ખબર પડે હે? હું આયા તારી 1 કલાકથી રાહ જોઉં. હા તો ઈ તો જોવી પડે. ઈ તો હે ને અમારો અધિકાર કહેવાય કે તમને અમે રાહ જોવડાવી લે. એમ નહીં તે ફોન કર્યો એને કેટલી વાર લાગી? 1.5 કલાક થઈ અને તમારો અધિકાર અમારો અધિકાર જ નહીં. તમારો કઈ અધિકાર નો જ હોય. જે પણ અધિકાર હોય ઈ ગર્લફ્રેન્ડ નો હોય. આ હું વાડીએ જો કામ ચાલુ મૂકીને આવતો રહ્યો તારો ફોન આવ્યો તો હાલ બાજુ. એમ નો કરાય ને પણ મને કહેવાય તો થોડીક વાર રહીને આવતું. હવે કે ઘાયા ઘા આવજો ને પાછા કે થોડીક વાર રહીને આવવા ફરી. પણ તમે મને એવું કીધું તું કે હું કામ કરું છું વાડીએ. હું તને શું કહું છું શું કેસ બોલ? કે ઓલો તારો ભાઈ નથી આવે એમને. મારો ભાઈ હવે ખબર નહીં ક્યારે આવશે, પણ આજે તો નહીં જ આવે. હે હા આજે ઈ પરદેશ ગયો છે. તો હવે છે ને મારે જોતું હતું ને ઈ જડી ગયું. હવે હું છે ને મોજ માંડી. હા પણ એક વાત કહું, બોલ. મારી બેન પણ આજ મને કેવું કહેતી હતી ખબર હે? કેવું? તાર બોયફ્રેન્ડ હે ને, તાર બોયફ્રેન્ડ ઈ હાવ હુક લાકડી કાં છે? પણ તું હુક લાકડી છો જોડી નથી. ના રે ના, મને તો એમ કહેતી તારું તી કે અસલ મોડેલ જેવું શરીર છે અને ઈ કે એનું હાવ હુક લાકડી જેવું. બાજુ ઊભું હોય તેમ લાગે કે ઉંદેડી ઊભી છે કે ગલોડી. આ છે ને મારું શરીર પેલા હતું પણ તને પ્રેમ કરવા માંડ્યો ને ત્યાંથી શરીર લેવાઈ ગયું એટલે મારા લીધે તારું શરીર ઉતરી ગયા. તે જ હુકવી નાખ્યો છે મેં આમાં. હુકાયું. વાહ વાહ, મને બોલાવતા જ નહીં. જાઓ. અરે ના પાછી રિહાય બહુ જાય આમ સામું જ ના માન લે. ના હા ભાઈ જો હું એક શાયરી મર દો તારા હાટુ. બોલો. ફૂલ ગમે છે કાંટો નડે છે. હમ. તું ગમસ તારો ભાઈ નડે છે. ભાઈ હવે ક્યાં નડે હે? ભાઈ બિચારો પરદેશ હે. પણ પાછો તો આવશે ને. તો છે. તો પછી પાછો આવે ને તઈ વાંધો પડે. અત્યારે તો મારે 10-15 દી આમ તારી હારે જલસા જ કરવાના. જો જો હા તારા હાટુ હું લાવ્યો છું. શું? વાવ, સારું સારું. હવે સાંભળો હું શું કહું છું. હું છે ને હવે જાઉં, નકર નહીં મારી ભાભી હે ને જોઈ જાય ને કે હું ઘરે નથી તો નહીં મહાભારત ચાલુ થઈ જાય. હજી આવી અને 15-20 મિનિટ થઈ તાર કે મારા ભાભી જોઈ જાય છે. પેલા એનો ભાઈ નડતો તો હવે તાર ભાભીને બાનું કાઢ. આમાં જોતો તું કેસ કે મારા કાંઈ ઉપાધિ નથી. અરે ઈ તમને નો સમજાય. ટાઈમ રહેતા બધુંય સમજાઈ જાય. મારે બાય ઊભી તો રે પણ બાય. ગઈ ભાભી વૈશમાં આવી. હાલ હવે હું જાઉં. કેમ આયા હુતા છો? કાં રોવો છો તમે? એ આપણે એક ને એક છોકરો ગયો, તમે મળવા કેમ ન આવ્યા? અરે એકનો એક આપણો દીકરો જતો હોય તો હું કેમ જોઈ શકું? અરે એમાં રોવાય નહીં, મુંય માં છું. તમને ખબર છે ને મેં કેવી રીતે મોકલ્યો એને. છાના રહી જાવ હવે. વળી વ્યો ગયો પછી મને અંધારા લાગે, ક્યાંય ગમતું નથી એના વગર. અને ઈ ગયા પછી મને જીવ તરબાય એમ થઈ ગયું. એક તો મારું બીમાર શરીર હે. એ બીમાર શરીરમાં હવે ઈ કેદી આવે નો આવે એનું નક્કી નથી. એવું ન બોલો, આપણો છોકરો આવશે અને ઈ જ તમને દવા કરાવશે. છાના રહી જાવ તમે. અરે આપણી ગઈઢાની લાકડી હતી, વિદેશ કમાવા આવ્યો ગયો આપણને મૂકીને. આપણા હાટું જ ગયો છે ને, કઈ બીજા હાટું તો ગયો નથી ને. મારા બીમાર શરીરને કઈ નક્કી નથી હું કેદી મરી જાઉં. એ હોત તો એના હાથનું પાણી પીતો જાત તો મારી હાથ મને સદગતિ થાત. બસ હવે છાના રહી જાવ અને હાલો હવે ઘરે. હો આપણે છે, છોકરી છે, હાલો. પણ હવે તું ખાલી મકાન ખોર્યું ઘરે લઈ જા. આનિયા દરજી ભાડું થતો એ તો ગયો ગયો વિદેશ પરદેશ કમાવા. હવે હાલ મને ખાલી એમ લઈ જા. હવે થોડીક હિંમત રાખો અને હાલો હવે. ભાઈ નથી એટલે
મજા આવી ગઈ. હું તો અત્યાર સુધી એમ જ સમજતી હતી કે બેન તો બહુ સીધા છે, પણ આ જેટલી સીધી છે એટલી જ આડી નીકળી. તેમાં મારું શું વાત? મને મારા પેલા ઓલો લવર હતો મારો, એને મેસેજ તો આવે જ છે મને રોજ. આ તો મને એમ થતું હતું કે ઘર સંસ્કાર વાળું છે તો ભાઈ હું એને ભૂલી ગઈ. બાકી મેસેજ તો રોજ આવે છે, હું એને રિપ્લાય નથી આપું. અને આજે છે ને હું એની યાર વાત કરું છું. અમે મારો ઘરવાળો ક્યાં આવ્યા છે એ તો કયો કરતી. અને અમે હાહું ને કઈ ખબર પડવા નથી તો આખો વાળીએ આવજો. હું એની યાર મેસેજ પેલા છે ને ફોન કરું, પેલા સંચલાન છે ને મેસેજ કરું. લાવને મેસેજ કરું એના કરતાં ડાયરેક્ટ ફોન જ કરું એને. હેલો, હા બોલ બોલ સંજય. અરે તને ખબર છે ને કે મારી મરજી વિરુદ્ધ લગ્ન થયા છે, પણ અહીંથી મારે ફોને કેમ ફોન મને યાર જરાય મને છે ને મારો ઘરવાળો જરાય નથી ગમતો. શું કરવું હવે? અરે નાના ગાંડા તમને ભૂલી નથી, મને રોજ યાદ આવે છે. ના હવે એ તો ગયા છે પરદેશ કમાવા. અહીંયા તો બસ હું ને મારા સાસુ મારા સસરા મારા નણંદ. મળવું તો મારે છે. આ તો એમ કર ને આપણે મળીએ. હા હું આવી જઈશ. હા હા એ મેં જગ્યા જોઈ છે ત્યાં જ હું આવી જઈશ. સારું પણ કોઈ ખબર ના પડે હો. હા ભલે બાય. ચાલ ફટાફટ બધું કામ પતાવી દઉં પછી જઈશ. ભાભી અહીંયા આવો જ જરાક. બોલ શું કામ છે? તમને એમ નથી લાગતું કે તમે કંઈક ખોટું કરો હો? શેનું ખોટું કરું છું? એક તો કરો હો ને પાછા અજાણ્યા બનો હો. વાહ ભાભી વાહ. સીધે સીધું મોઢે કે ને ગોળ ગોળ વાત લઈને બેઠીશ તો? ગોળ ગોળ વાત હું નથી કરતી બરાબર, ગોળ ગોળ તો તમે બધુંય કરો છો. એવું તે મેં શું કર્યું તે ગોળ ગોળ કરો છો એમ કેસ? એ ભાભી રેવા દ્યો ને, મારું મોઢું ખુલશે ને તો તમને હે ને રોતાય નહીં આવડે. મોઢું ખોલવું નથી તો ખોલી જ નાખ. ભાભી એક તો તમે મારા ભાઈની ગેરહાજરીમાં હું કરો ને મને બધી ખબર હે, એટલે મારી સામે અજાણ્યું થવાની તમારે કાંઈ જરૂર નથી. ઈ તારે પંચાયત કરવાની જરૂર નથી, અને તું શું કરે છે ને એ બધી જ મને ખબર છે. તું કઈ સીધી નથી.
હું સીધી નથી એટલે હું એનો મતલબ હું તમારો બોલવામાં છે ને હું તારી ભાભી થાવ છું એટલે ધ્યાન રાખીને બોલ છે. હા તો હું તમને કહીને બોલાવું છું બરાબર. મેં કઈ તમને એમ નથી કીધું તો તું તારાથી આમ બોલાય જ કેમ કે તમે આમ કરો છો ને તમે તેમ કરો છો ને શું કરવા ગયા તે તારાથી બોલાય જ કેમ? કેમ ન બોલાય? કેમ ન બોલાય? મારા ભાઈની જિંદગીનો સવાલ છે તો મારે હું એટલું નથી બોલવાનો હક. તો તું શું કરે છે? તું સારા કામ કરવા જાય છે? હે, તું સારા કામ કરવા જાય છે તો ઇજ્જત નથી જતી ઘરની. હું બહાર જાઉં છું તો ઇજ્જત જાય છે ઘરની. હું તો શું ખરાબ કર્યું તમે મને એ કહેશો પહેલા? મને બધી જ ખબર છે. મેં બધું જ જોયું. તું કોને મળવા ગઈ હતી, શું કરતી હતી ને બધું જ મેં જોયું છે. હવે તું મારી મોઢે છે ને મને બોલાયમાં. જો ભાભી હવે તમે શાંતિ રાખજો બરાબર. તમારા મારી પર્સનલ લાઈફમાં બોલવાનું કાઈ નથી થતું. કાન તું મારી અરે આ રીતે વર્તન કરે છે. હું મારી મમ્મીને જ કહી દઈશ. અરે તારે જેને કેવું હોય ને એને કહી આવજે. સમજી? તો તારે જેને કેવું હોય ને એને કહી આવજે. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય માતાજી, હું છું બીનાબેન રાઠોડ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જબણપુત્રા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.